નમસ્કાર સાથીઓ, કેમ છો? આજે આપણે ફરીથી મળ્યા છીએ નવા વિડીયો સાથે અને કાયદાની વાત સાથે. તો આપણે આજે વાત કરવાના છીએ કે પોલીસ ક્યારે કોઈને જબરજસ્તી સાક્ષી તરીકે બોલાવી શકે અને સાક્ષી તરીકે કોઈ કેસમાં લઈ શકે કે નહીં. તો તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ઉપયોગી વિડીયો, કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો ચલો શરૂ કરીએ. કોઈ વ્યક્તિને જબરજસ્તી કોઈ કેસમાં સાક્ષી તરીકે ન બોલાવી શકે, પરંતુ ધારો કે કોઈ ઘટના બની હોય, કોઈ ક્રાઇમ થયો હોય, કોઈએ એ ક્રાઇમને આંખે જોયો હોય અને પોલીસને એવી માહિતી મળે છે કે આ વ્યક્તિ આ ઘટનાને અનુરૂપ સાક્ષી બની શકે છે, આ વ્યક્તિએ કંઈક જોયેલું છે, તો પછી આ નિયમ અનુરૂપ પોલીસ તેમને બોલાવી શકે છે અને સાક્ષી તરીકે લઈ પણ શકે છે. તો આના માટે પોલીસ શું કરશે? સીધા ફોન કરીને બોલાવશે? તો ના, એવું નહીં થાય. પરંતુ CRPC 160ની નોટિસ આપશે અને એમને જણાવશે કે તમે આ કેસમાં કંઈ જાણો છો કે નહીં, અને જાણો છો તો શું જાણો છો એ આવીને પોલીસ સ્ટેશનમાં માહિતી આપો. એ પણ વ્યક્તિ હોય એને ડર લાગતો હોય તો પહેલાં વકીલને મળી લેવું, અથવા તો કોઈ બીજા કાયદાના વિદ્વાન હોય એમને પૂછી લેવું અને સીધું પોલીસ સ્ટેશન જવાનું છે અને જે પણ જાણતા હોય એ જણાવવાનું છે. અમુક વાર લોકો એવું પણ કરતા હોય કે જાણતા હોવા છતાં પણ ઓવર એક્ટ કરીને કંઈ જણાવતા નથી કે અમે કંઈ જાણતા નથી, અમે આ ઘટના વિશે કંઈ જાણતા નથી કે કંઈ અમને ખ્યાલ પણ નથી, આવું ઘણીવાર કહેતા હોય છે. તો આનાથી જે પણ વ્યક્તિ હોય કે જે ક્રાઇમનો શિકાર બન્યો છે એને પણ નુકસાન થઈ શકે છે. અને આપણે બધા ભારતના નાગરિક છીએ તો આપણે જે સાચી હકીકત હોય એ જણાવવાની છે અને પોલીસથી ડરવાની બિલકુલ જરૂર નથી. જે જાણતા હોય તે તમે જણાવી શકો છો. કે સાક્ષી તરીકે પોલીસ બોલાવવા માંગે છે અને 160 CRPCની નોટિસ પણ આપે છે. તમે ત્યાં જાઓ છો અને તમે કદાચ કંઈ જાણતા નથી, પોલીસને પણ એવું લાગે છે કે આ જે વ્યક્તિને આપણે બોલાવ્યો છે એને કંઈ જ ખબર નથી, તો પછી તમને ત્યાં સાક્ષી નહીં બનાવે. અને ઘણીવાર એવું થાય કે જેને નોટિસ મળી જાય છે એ પણ વ્યક્તિ હાજર નથી રહેતા, તો પછી કાયદેસરની કાર્યવાહી પણ થશે અને પોલીસ જે ડોક્યુમેન્ટ છે કોર્ટમાં પણ રજૂ કરશે, એટલે પ્રોબ્લેમ થઈ શકે છે. જો તમે ખરેખર સાક્ષી છો, તમે કોઈ ઘટના વિશે જાણો છો, તો ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. પરંતુ કોઈ વ્યક્તિને ન્યાય મળે અને કોઈને જે ગુનેગાર છે એને સજા થાય એ અંતર્ગત તમારે સાક્ષી બનવું જોઈએ. અને પોલીસ ક્યારે પણ કોઈ વ્યક્તિને ખોટી રીતે સાક્ષી નહીં બનાવે, અને બનાવે છે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકાય છે. અને ધારો કે તમને ખોટી રીતે સાક્ષી બનાવી દીધા છે તો તમે કોર્ટમાં જ્યારે તમારી જુબાની આવે છે ત્યારે તમે કહી શકો છો કે આના વિશે હું કંઈ જાણતો નથી, પોલીસે ફક્ત અને ફક્ત મારી તૈયાર પેજમાં સહી લીધી છે. કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક પણ કરજો. મળીશું નવા વિડીયો સાથે, નવી કલમ સાથે. જય હિન્દ, જય ભારત.